સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ। રાજ્યભરમાં નશીલા પદાર્થોને વેચાણ અને હેરાફેરી પર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે ગુજરાત એટીએસે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે। કાર્યવાહીમાં એટીએસ ગુજરાતે 2 જેટલા ઇસમોની અટકાયત પણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે। પતરાના શેડમાં ધમધમતું કારખાનું ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગુજરાત એટીએસે મધ્યરાત્રિએ કાર્યવાહી હાથ ધરી હતી। કારેલી ગામની બ્લોક નંબર 315 ની જગ્યા પર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે જેના આધારે ટીમે મધરાત્રે જ કારેલી ગામે કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં પતરાનો શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવાઈ રહ્યો હોવાનું એટીએસને જણાવાયું હતું। સ્થળ ઉપરથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ પણ મોટી સંખ્યામાં મળી આવ્યું હતું। 4 કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસે ફેક્ટરીમાં હાજર એક કર્મચારી મળી 2 થી વધુ ઇસમોની અટકાયત પણ કરીને લઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા 15 દિવસથી ગુજરાત એટીએસની ટીમના માણસોએ આ વિસ્તારમાં ધામો નાખ્યો હતો। એટીએસને ચોક્કસ ખરાઈ થતા મધ્યરાત્રિ દરમિયાન કાર્યવાહી કરાઈ હતી। હાલ ગુજરાત એટીએસે પતરાનો શેડ બનાવેલો આખા ગોડાઉનને સીલ કરી કાર્યવાહી કરી હતી, જેથી સુરત જિલ્લાની કહેવાતી જિલ્લા એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પલસાણા પોલીસમાં ઊંઘતી ઝડપાઈ હતી। આજુબાજુમાં મોટી ભરવાડ વસાહત છતાં સ્થાનિકોને પણ ખબર પડી ન હતી। સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત।